ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ એક સક્રિય શાસનની અંદર ઓબીસી સમાજને અંદરો અંદર ઝઘડાવી અને કોળી અને ઠાકોર સમાજને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન જઈ રહ્યું છે. જેટલી જેની વસ્તી એટલી એની ભાગીદારી. વર્ગીકરણના નામે એક સમાજ સામે કોળી અને ઠાકોર સમાજને ઊભો કરવાની વાત છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ વર્ગીકરણના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. રાજકારણની તો વાત હું તમે બધા જાણીએ છીએ. 500 માણા ભેગા થાય ને એમ કે સાહેબ આવજો અમને આમાં સમર્થન આપજો, તો આવીને ક્યાંક જિંદાબાદ. સરકારની કંઈક મંશા મેલી હોય એવું લાગે છે. આ સરકાર એ ટાઈપની છે કે તમારી પાસેથી નિચોડ કાઢી તમને બધું કરીને કેળાની સાયલ ગોળ ફેંકી દી છે. વારે નહીં લાગે. એક યુવાનની સાથે આપણે ચડી જવું એ યોગ્ય નથી. સમાજ વચ્ચે લડાઈ ઊભી કરી અને પોતાની બહુમતી કેમ લાવવી એનું પ્લાનિંગ સરકાર કરી રહી છે. અને એ ઓબીસી સમાજ એક થયો છે એ આ વર્ગીકરણના નામથી જુદા જુદા કરવાની વાત છે. આ ચોખ્ખી અને એકદમ સીધી વાત. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાચો ગુજરાતમાં એક મુદ્દો ઓબીસીનો વર્ગીકરણનો જે મુદ્દો છે એ ગરમાયો છે અને ત્યારે બીજી બાજુ ઓબીસી સમુદાયના જે લોકો છે એ મુદ્દાની વિરોધમાં અહીંયા એકઠા થયા છે અને એના પ્રતિકાર સ્વરૂપે એક સંગઠનની રચના કરી છે. અને આ લોકો શું કહેવા માગે છે એ બાબતે વિશે ચર્ચા કરીશું. જી, શું નામ આપનું? મારું નામ દીપસિંહ ઠાકોર છે. ઠાકોર સમાજના આગેવાન છું, સામાજિક કાર્યકર છું. અને જે છેલ્લા લગભગ 3 મહિનાથી ઓબીસી વર્ગીકરણની વાત લઈને કેટલાક મિત્રો અમારા સમાજમાંથી નીકળ્યા છે. કે આ વર્ગીકરણ જો થઈ જાય તો એનાથી નુકસાન શું જવાનું છે? વર્ગીકરણ થાય તો એક તો પહેલાં ઓબીસીની વસ્તી ગણતરી નથી થઈ અને 27% વર્ગીકરણ થાય તો પહેલાં તો એ 27% બી અત્યારે અમને મળતી નથી. અને એમનું કહેવું એવું છે કે અમુક જે સક્ષમ જાતિઓ છે એ આ ખાઈ જાય છે. પણ અમારું એવું કહેવું છે કે ઠાકોર અને કોળી એકલા જ આમાં આ વાત કરી રહ્યા છે. જે ભાઈ અત્યારે વર્ગીકરણની વાત કરે છે ને, એટલે એમાં સરકારની કંઈક મંશા મેલી હોય એવું લાગે છે. કેમ કે એને હવા આપી રહી છે કે ભાઈ વર્ગીકરણ અમે કરીશું એવું બધું અમને જાણવા મળે છે સરકારમાંથી. એટલે આ વર્ગીકરણનો જે મુદ્દો છે એ સરકારના ઈશારે થઈ રહ્યો હોય. સરકારના ઈશારે વર્ગીકરણનો મુદ્દો થઈ રહ્યો છે એવું અમને જાણવા મળ્યું. સરકારને એનાથી શું ફાયદો વર્ગીકરણના મુદ્દે? આવનારા 2027ના ઇલેક્શનમાં સરકાર જે બધા મુદ્દાઓમાં ફેલ જઈ રહી છે એમાં સમાજ વચ્ચે લડાઈ ઊભી કરી અને પોતાની બહુમતી કેમ લાવવી એનું પ્લાનિંગ સરકાર કરી રહી છે. અને બીજું, આ અનામતથી જે તાલુકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં જે સક્ષમ જાતિઓ સરપંચ, જિલ્લા તાલુકા ડેલિગેટ બની રહ્યા છે એમાં બી ભાગલા પડશે અને સમાજ વચ્ચે ઝઘડા પેદા થશે તાલુકાના, જિલ્લા લેવલને ગ્રામ્ય લેવલે આ માગણીના કારણે. જી, શું નામ આપનું? મારું નામ રમેશભાઈ મેર. આ ઓબીસીના વર્ગીકરણનો જે મુદ્દો અત્યારે ગરમાયો છે એને તમે કઈ રીતે જુઓ છો? ઓબીસી વર્ગીકરણનું આમ જુઓ તો જે રીતે હાલમાં કે પહેલાં જે હતું તમને આપ્યું હતું બરાબર એ જ છે. એમાં કંઈ નવીન તો વધારાનું તો કાંઈ આપવાનું નથી. વાત તો એક જ છે કે એ ઘરમાં જે 148 પરિવારના સભ્યો રહે છે એને નોખા કરવાની વાત છે. આ સીધી અને ગણિત આમાં કે ભાઈ માંડ અત્યારે ઓબીસી સમાજ એક થઈને રહે છે અને એ ઓબીસી સમાજ એક થયો છે એ આ વર્ગીકરણના નામથી જુદા જુદા કરવાની વાત છે. આ ચોખ્ખી અને એકદમ સીધી વાત. તો અમે અત્યારે જે કંઈ આ લોકો મુદ્દા લઈને નીકળ્યા છે એને અમારા 2-3 પ્રશ્ન છે કે જે તમે વર્ગીકરણ કરો છો એ ભાગલા પડવાની મોટી અમને અત્યારે ષડયંત્ર થઈ રહ્યું છે. બીજું, એટલે ભાગલા કેવી રીતે પડશે મને જરા વિસ્તૃતમાં સમજાવો. ભાગલા એવી રીતે પડશે કે ભાઈ તમે વર્ગીકરણ કરી અને 22% ને એક બાજુ 5%. હવે 5%માં કોને લેશો અને 22%માં કોને લેશો? બીજી વાત એ રહી કે જે વ્યક્તિઓ અત્યારે લઈને નીકળ્યા છે ઠાકોર અને કોળી સમાજના આગેવાનો છે બરાબર. હું પણ ઠાકોર અને કોળી સમાજના આગેવાનમાંથી આવું છું. તો પહેલાં તો એ નક્કી કરો કે તમે 5%માં આવો છો કે 22%માં આવો છો. કાલ ઉઠીને વર્ગીકરણ થયું અને એનો ક્રાઇટેરિયા કંઈ છે નહીં. કાલ ઉઠીને હામુદનો કોળી અને ઠાકોર સમાજને 5%માં નાખી દીશે તો જવાબદારી કોની અત્યારે મળે છે એની કરતાંય તમારે કાંઈ નહીં રહે હાથમાં. એટલે
વર્ગીકરણ તો આવી રીતે થઈને અને આવી રીતે નુકસાન થવાનું. બીજું કે જે 105% કદાચ આલો 22% લે, 5% જેને નાખશે તો એ 5%વાળા આપણા ઓબીસીમાં બીજા સમાજ સાથેથી વિખોટો પડી જશે. તો રાજકીય જે રાજકારણવાળા છે આ તો ઈચ્છે છે કે ભાઈ ઓબીસીમાં વિગ્રહ થાય. આ કાર્યસ્થ મોટું છે એટલે અમે એના વિરોધમાં છીએ અને સ્પષ્ટતા હોવી જોઈએ કે વર્ગીકરણથી આ સમાજને ફાયદા થાય એવું છે. અમને તો ફાયદાની જગ્યાએ મોટું નુકસાન થતું એવું દેખાય છે. વર્ગીકરણથી આટલું બધું નુકસાન થતું હોય તેમ છતાંય જે ઠાકોર અને કોળી સમુદાયના અમુક યુવાનો આ મુદ્દાને શા માટે ગરમાવી રહ્યા છે? પછી આમ જોવો ને તો સોશિયલ મીડિયાનો જમાનો છે, રીલ્સ બનાવવાની બધાને શું કહેવાય કે હોડ ચડી છે. જે રીતે સરકારમાં બેઠેલા લોકો હોય તે કંઈક એક કેળું આપતા મોટું રીલ્સ બનાવે એમ ક્યાંક ને ક્યાંક હું એક મોટું સમાજને સારું કરવા માટે જઈ રહ્યો છું આવું અત્યારે પ્રસ્થાપિત કરવાનું થાય છે. પણ જ્યારે સારા તજજ્ઞો, સમાજના મોભીઓ અને જે આ બાબતમાં જાણતા હોય કે અનામતમાં શું લાભ ને કઈ રીતે હોય ને કઈ રીતે અમલવારી થાય અને કેમ નુકસાન થાય એનું આંકડાકીય કંઈ જ્ઞાન ખરું? કંઈ નહીં. સીધું કહી દે કે ભાઈ વર્ગીકરણથી આપણા ભાગમાં આ આવી જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે. રિયાલિટી આ નથી. આ સરકાર એ ટાઈપની છે કે તમારી પાસેથી નિચોડ કાઢી તમને બધું કરીને કેળાને સાયલ ગોળ ફેંકી દેશે, વારે નહીં લાગે. એક યુવાનની સાથે આપણે ચડી જવું એ યોગ્ય નથી. ઘણા બધા ઓથેન્ટિક વ્યક્તિઓ જે તજજ્ઞો છે, સમાજમાં મોટા તજજ્ઞો છે, આઈએએસ અધિકારી હોય, આઈપીએસ અધિકારી હોય અથવા જે વર્ષોથી જે આ બાબતમાં લડત કરતા હોય એની સાથે સ્ટડી કરો અને એ લોકો સામેલ થાય તો ઓકે, તારે સમાજને ફાયદો થતો હોય સમાજ આપણે એમાં જ છે. પણ અત્યારે મને કોઈ ફાયદો દેખાતો નથી. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ વર્ગીકરણના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. જો સાંસદે ઉપાડ્યો એ પછી અમે સાંભળ્યું કે ભાઈ 2-3 MLA પણ કીધું કે આ બરાબર. પણ હવે એમાં તમે એમને તો પૂછો કે આનેથી ફાયદો શું છે? ખાલી આ તો હું હોય રાજકારણની તો વાત હું તમે બધા જાણીએ છીએ. 500 માણા ભેગા થઈને એમ ક્યાંક સાહેબ આવજો અમને આમાં સમર્થન આપજો, એ તો આવીને ક્યાંક જિંદાબાદ. પણ શું ફાયદો શું નહીં એ તો જોતા નથી. એટલે ઓથેન્ટિક આપણે સાંસદને પણ કહીએ છીએ કે તમે જાણો બરાબર, તારે ફાયદો થતો હોય સમાજ સામે મેકો. એટલે સાંસદે જાણ્યા સમજ્યા વગર વર્ગીકરણનો મુદ્દો ઉઠાવી દીધો છે. હું તો આવું માનું છું. જો આ માનતા હોય અને જો સ્ટડી હોય તો ઓલરેડી ઓકે, આવી જાઓ ડિબેટમાં, આપણે બેસીશું, સામે બેસીશું. અમે અમારું પક્ષ મેકશું, તમે તમારો પક્ષ મેકો, આવી જાઓ. જ્યારે ડિબેટ કરવી હોય ત્યારે ખુલ્લા મનથી સમાજને જેમાં બધાનું હિત હશે એમાં બધા ભેગા થઈને કામ કરશું. રમેશભાઈ, તમે એમ કહો છો કે વર્ગીકરણથી આટલું બધું નુકસાન થાય છે, તો વર્ગીકરણના વિરોધની અંદર તમે કંઈ આવનારા દિવસોમાં કંઈ આયોજન કરવા ઈચ્છો છો? આપણે કોઈનો વિરોધમાં નથી જવાનું. તમે સમજો, વર્ગીકરણનો વિરોધ એટલે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી, પણ જેનેથી જે મુદ્દાથી સમાજને ગેરમાર્ગે દોરતા હશે અથવા જેનેથી આવનારા સમયમાં સમાજને મોટું નુકસાન થતું હશે અને એમાંય ખાસ કરીને સમગ્ર ઓબીસી સમાજને નુકસાન થતું હશે તો બેશકથી અમે જ્યાં છે લડવાનું થશે ત્યાં લડશું. કારણ કે આજે જો અમે અવાજ નહીં ઉઠાવીને એ લોકો કોકનો હાથો બનીને કામ કરતા હશે ને સમાજ કાલ ઉઠી અને અત્યારે જે રોટલો છે એક રોટલો એમાંથી અમારા ભાગમાં ખાલી 5% આવશે તો અમે આમ થાય ભૂખ્યા છીએ ને હજી વધારે ભૂખ્યા રહેવાના. તો એના માટે તો અમે લડત જે કંઈ કરવાનું થાય અમે કરશું. તો વિશેષ કોઈ માંગણી સરકાર પાસે કે આ મુદ્દાના બદલામાં? આમ જુઓ તો અમારી માંગણી તો જે છે બરાબર કે ઓબીસી સુરક્ષા સમિતિ એના બેનર નીચે અમે આવનારા સમયમાં સીએમ સાહેબની મુલાકાત લઈશું, સીએમ સાહેબની એપોઇન્ટમેન્ટ લઈશું. અને અમારી જે માંગણી છે કે ભાઈ ઓબીસીની જે અત્યારે વસ્તી સામે અનામત જે છે એ યોગ્ય નથી તો 54%ની અમારી માંગણી અમારી સ્વીકારવામાં આવે. સાથે સાથે ઓબીસી સમાજને જે ઝવેરી પંચનો જે અહેવાલ છે એ તાત્કાલિક અસરથી સરકાર જાહેર કરે, એની જે ભલામણ છે એ પ્રમાણે ચાલુ કરે. બીજી વાત એ રહી કે ઓબીસી સમાજની જે અત્યારે અનામત સહકારી ક્ષેત્રમાં નથી તો સહકારી ક્ષેત્રમાં પણ ઓલું કરે. ખાસ કરીને જ્યારે એલઆરડીની ભરતી હોય, ભાઈ શું કહેવાય લોકરક્ષકની ભરતી હોય જેમાં ઓબીસી સમાજના દીકરા દીકરીઓ ખડતલ હોય અને મજબૂત હોય અને 20માંથી 20 માર્ક લાવીને જ્યારે દોડના માર્ક લેવતા હોય ત્યારે અમુક જે વ્યક્તિઓને આ એના પેટમાં તેલ રેડાયું અને ઓબીસી સમાજના લોકો વધારે દીકરા દીકરીઓ આ ભરતીમાં જતા હતા તો એ બંધ કર્યું. તો અમારી ઈચ્છા અમારી માંગણી એ છે કે એ પણ જે રનિંગની હતી જે દોડના માર્ગ હતા એ ઉમેરવામાં આવે. આવી અમારી 15 માંગણી છે. આવનારા સમયમાં અમે સીએમ સાહેબ સાથે રજૂઆત કરશું. રમેશભાઈ, આજે વર્ગીકરણનો મુદ્દો ઉપાડે છે જે કોળી અને ઠાકોર સમુદાયના યુવાનો, એ ખાસ કરીને એવું કહે છે કે કોળી અને ઠાકોર સમુદાયના બીજા અન્ય યુવાનોને લાભ નથી મળતો, અન્ય ઓબીસીમાં રહેલી બીજી કોઈ વિશેષ જાતિને આ ખાસ કરીને લાભ લઈ જાય છે. આ તો કોઈ એક જ્ઞાતિ ઉપર તીર મારવાનું અને એકબીજાની જ્ઞાતિને ભીડાવવાનું જે સરકાર ઈચ્છે છે ને જે અત્યારે
હાલમાં જે રાજકારણ રમાઈ રહ્યું છે એ મુદ્દલ તો આ જ છે કે વર્ગીકરણના નામે એક સમાજ સામે કોળી અને ઠાકોર સમાજને ઊભો કરવાની વાત છે. પણ હું આ યુવાનોને કહેવા માગું છું, કોકનો હાથો બની અને કોઈ સમાજ સામે આપણે તીર કે બાયું ચડાવવાની જરૂર નથી. એમને પણ સાથે લ્યો, જે માંગણી છે એ વધારે મેકો, એમને જે મળે છે એનું એ લોકો લઈ જાય છે તો આપણે પણ એની સાથે લઈને વધારાની માંગણી કરી. અત્યારે 2754 થશે તો ઓટોમેટિકલી એ લોકોનું એ લોકો લે છે એમ આપણે લઈશું. પણ એમાંથી ભાગ પાડીને અલગ અલગ વર્ગને મૂકીને એનો કોઈ મતલબ નથી. જી જી, શું નામ આપનું? મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા, રાજકોટ. જી મુકેશભાઈ, શું કહેશો આ વર્ગીકરણના મુદ્દાને લઈને? ખરેખર ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની 2.5 કરોડ જેવી વસ્તી હોય અને એમાંય માત્ર જે વર્ગીકરણની વાત કરવામાં આવે છે એ જાણી જોઈને અમને એવું લાગે છે કે આની અંદર અમારી સાથે કોઈ રાજકીય ષડયંત્ર હોય. દાખલા તરીકે 27% વર્ગીકરણ કરી અને એ જે વર્ગીકરણ કરાવશે તો અંદરો અંદર અન્ય સમાજ સાથે ઝઘડો થશે અને જે લાભ મળવો જોઈએ એમાં ઘટાડો થશે. જો અમારી એક જ માંગ છે કે જેની જેટલી વસ્તી એની ભાગીદારી, એનો એક જ મતલબ કે 54% અનામત મળવી જોઈએ, ઓબીસી અનામત, બરોબર. અને સ્પષ્ટ માંગણી છે. આની અંદર અમે કોઈ સરકાર પાસે આજીજી નથી કરતા, અમારા હક અધિકાર માગીએ છીએ. અને જે યુવા વર્ગ ખરેખર કદાચ એને જ્ઞાન ન હોય કે નોલેજ ન હોય પણ કોઈ રાજકીય ઈશારે કામ કરતા હોય તો મહેરબાની કરીને સમાજની અંદર પણ બે ફાંટા ન પડે, બધાય હારે મળી અને સમગ્ર ઓબીસી સમાજને સાથે રાખી અને પૂરી તાકાતથી જે ખરેખર તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ એક સક્રિય શાસનની અંદર ઓબીસી સમાજને અંદરો અંદર ઝઘડાવી અને કોળી અને ઠાકોર સમાજને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન જઈ રહ્યું છે. તો આપણે પણ આની અંદર પૂરેપૂરો અભ્યાસ કરી અને 54%ની માંગ કરવી જોઈએ ને એની 54%ની માંગ સ્વીકારીને પછી એની અંદર કહેવું જોઈએ કે જેની જેટલી વસ્તી એની એટલી અનામતની ભાગીદારી, ત્યાર પછી જ આ કમ્પ્લેટ ન્યાય મળવો જોઈએ એવું મારું માનવું છે. જી ધન્યવાદ. આ હતા ઠાકોર અને કોળી સમુદાયના આગેવાનો કે જેમણે જે વર્ગીકરણનો જે મુદ્દો હતો એને ક્યાંય ને ક્યાંય એનો વિરોધ કર્યો છે. કારણ કે એમને એવું લાગે છે કે વર્ગીકરણનો જે કંઈ મુદ્દો છે એ બીજા કોઈકના ઈશારે ઉપાડવામાં આવેલો છે. ઓબીસીની અંદર ક્યાંય ને ક્યાંય ફૂટ પાડવાની જ્યારે વાત થાય ત્યારે આ લોકો અહીંયા ભેગા થઈને એક ઓબીસી અધિકાર સુરક્ષા સમિતિની એમને રચના કરી છે અને આગળના દિવસોની અંદર એ પોતાની વાત રજૂ કરશે. જોતા રહેજો ક્રાંતિમાર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.